મારું નામ પરેશભાઈ ગોસ્વામી છે। હું એક વેરાવળ કુમારશાળાની અંદર પ્રિન્સિપાલ તરીકે ગવર્મેન્ટની અંદર સર્વિસ કરી રહ્યો છું। મારે એક દાંતના પ્રોબ્લેમની કારણે મને ઘણી બધી અગવડતા પડતી હતી, જેના કારણે હું ઘણો પીડાતો હતો। એની સારવાર માટે મેં નજીકના મારા ઘરેથી, હું રહું છું ઈગલ રેસિડેન્સી ગોવર્ધન ચોકે, ત્યાંથી મારે નજીકમાં સૌપ્રથમ મને સલાહ સંજીવની હોસ્પિટલ જવા માટે મારા પત્ની ભાવનાબેન ગોસ્વામી આપી, કેમ કે એને પણ ટ્રીટમેન્ટ કોરોના કાળમાં કરેલું હતું અને એની જળવંત સફળતા બાદ 5 વર્ષ પછી હું પાછો આ હોસ્પિટલમાં આવ્યો છું। મને ખૂબ જ આનંદ થયો। આપણે આ હોસ્પિટલની વાત કરીએ તો આ હોસ્પિટલના ઓનર્સ શ્રી દિવ્યેશભાઈ ટીમ્બડિયા અને એના ધર્મપત્ની એવા શ્રી નિહાલબેન વિરડિયા એ ખૂબ જ સારી ટ્રીટમેન્ટ આપે છે। એવું જ નથી, પણ સારા માણસોને કેવી રીતે હેન્ડલ કરવા અને બધાને કેવી રીતે મદદરૂપ થવું એ એની મુખ્ય વાત છે, મુખ્ય ધ્યેય છે। એનું ધ્યેય એટલું ઊંચું છે કે એ કોઈ પૈસા માટે કામ કરતા નથી, પણ આખો સમાજ સ્વસ્થ રહે, નિરોગી રહે અને બધાએ સરસ તંદુરસ્ત થઈને જાય એવું એનું આવ્યો છે। અને સ્ટાફની અંદર પણ સૌથી પ્રથમ મેં આંબેડકર ચોકની અંદર, આંબેડકર ચોકની સામે જ બિલ્ડિંગ મોટું આવેલું છે એવું દિવ્યેશભાઈ ટીમ્બડિયા એટલે ઉર્ફે પટેલ, દિવ્યેશભાઈ પટેલનું બિલ્ડિંગ આવેલું છે। તો એની અંદર મેં પ્રવેશ કર્યો। પ્રવેશતાની સાથે જ જાગૃતિબેને મારું સ્વાગત કર્યું, મને ખૂબ જ સરસ આવકાર આપ્યો। એ જાણીને મને ખૂબ આનંદ થયો અને જાગૃતિબેનથી શરૂઆત કરીએ એવા એક જાગૃતિબેન નહીં, પણ એની સાથે કામ કરતા તમામ બહેનો ખૂબ જ વર્કશીલ છે, બરાબર। મને આની એટલી બધી સફળતા મળી છે કામની, આનંદ થયો છે કે હું શબ્દમાં વર્ણવી શકતો નથી। જ્યારે મારું ઓપરેશન શરૂ થવાનું હતું ત્યારે એની પહેલાં જ્યારે મને સરભરા કરવામાં આવી ત્યારે સરભરાના મુખ્ય બેન તરીકે જો કોઈનું નામ લેવાય તો એ આરતીબેન છે। અને જ્યારે બધું પતી ગયું અને મારાથી એક ભૂલ પણ થઈ ગઈ હતી, પણ મને દરગુજર કરી અને આગળ વધ્યા છે। તો આવા મહાન ડૉક્ટરની વાત કરીએ, આ કળિયુગની અંદર આવા ડૉક્ટર મળવા મુશ્કેલ છે। જો આવા ડૉક્ટર મળી જાય તો આપણું બેડો પાર થઈ જાય, કેમ કે ભગવાન તો ઉપર રહેલો છે, નીચે તો આવા ડૉક્ટર જ ભગવાન કહેવાય। ભગવાન કંઈ ક્યાંય આવતો નથી, પણ ફક્ત આ રીતે આવે છે। મારું ઓપરેશન પણ હિના મેડમે કર્યું ખૂબ સફળતાપૂર્વક। એક પુરુષને શરમાવે એવું કામ એને એક સ્ત્રીએ કરી બતાવ્યું કે સ્ત્રી પણ કંઈ કમ નથી, નારી તું નારાયણી એમને નથી કહેવાનું, બરાબર। એટલે નારી શું કરી શકે એની જો જીવતી જાવતી તમારે જોવું હોય તો તમે એક વખત સંજીવની હોસ્પિટલ આંબેડકર ચોકની સામે સંપર્ક કરવા વિનંતી। બીજું, દિવ્યેશ સર અને નેહલ મેડમનો એટલો બધો સ્વભાવ સારો છે કે એ કોઈ પૈસા માટે કામ કરતા જ નથી, પોતે સમાજને ખૂબ ઉપયોગી થવું અને પોતાનું હૃદય જ એટલું પવિત્ર છે। ડૉક્ટર દિવ્યેશ સર અને ડૉક્ટર નેહલ મેડમ એનું દિલ એટલું વિશાળ છે કે દુનિયાના કોઈ તાકાત એને સરખામણી કરી શકાય નહીં। હવે આ તમામ બાબતો હું ફક્ત ખાલી એક હોસ્પિટલના વખાણ કરવાની વાત નથી કે મને કોઈ હોસ્પિટલવાળાએ મને આના કાંઈ પૈસા આપ્યા નથી વિડીયો બનાવવાના, એટલે આનું તમામ શ્રેય હું આ વિડીયો દ્વારા અને આ વિડીયો બનાવી અને સમાજમાં પ્રસિદ્ધ થાય, સારા માણસોને લાભ મળે, ડૉક્ટર આવા મળવા મુશ્કેલ છે। હવે આ બધું તો ઠીક, પણ બધાના કર્મના હિસાબે બધાય કર્મ કરતા જ હોય છે। એની અંદર આ બધું એડિટિંગનું કામ મયુરીબેનના ફાળે જાય છે, તો મયુરીબેનને આ તકે ખૂબ ખૂબ ધન્યવાદ। અને આખા સ્ટાફ અને આખા ફેમિલી મેમ્બર, સંજીવની ફેમિલી મેમ્બરને મારા વતી શ્રી વેરાવળ કુમારશાળાના પ્રિન્સિપાલ શ્રી પરેશભાઈ ગોસ્વામી તરફથી ખૂબ ખૂબ અભિનંદન। અસ્તુ। જય હિન્દ, જય ભારત।